સુરતના સાયણ વિસ્તારમાં લુમ્સના કારખાનાની બહાર ઉડિયા ભાષામાં ધમકીભર્યા લખાણ લખવાના મામલે સુરત પોલીસ એલર્ટ મોડ પર છે। રવિવારે રાત્રે અમરોલી પોલીસે ક્રાઇમ બ્રાન્ચ સાથે મળીને આખા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં સઘન ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું, જેથી કારખાનાના માલિકો અને કામદારો ભયમુક્ત વાતાવરણમાં કામ કરી શકે। પીપોદરા સાયણ વિસ્તારમાં લુમ્સના કારખાનામાં આવતા કારીગરોને ઉડિયા ભાષામાં કામ ન કરવાની ધમકી આપતા લખાણ મામલે સુરત પોલીસ એક્શનમાં છે। આ ઘટનાને પગલે રવિવારે રાત્રે અમરોલી પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે અંજની ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં સઘન ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું। પોલીસનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કારીગરો અને કારખાના માલિકો ડર વગર અને તણાવમુક્ત વાતાવરણમાં પોતાનું કામકાજ ચાલુ રાખી શકે। પોલીસ દ્વારા આ ફૂટ પેટ્રોલિંગ દરમિયાન અંજની ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના લોકોને સાવચેત રહેવા અને કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તુરંત જાણ કરવા માટે અપીલ પણ કરવામાં આવી હતી।